हेलो फ्रेंड्स, वेलकम सी यू ऑन क्रेजी जीके टेस्ट। આજે આપણે લઈને આવ્યા છે ભારતના બંધારણના અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી પોલીસ, બિન સચિવાલય, તલાટી, ગ્રામ સેવક, ફોરેસ્ટ કે ગુજરાત સરકારને લગતી કોઈપણ એક્ઝામમાં ભારતનું બંધારણ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। જો બંધારણમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવે તો તમારું સિલેક્શન કોઈ પણ રોકી શકે તેમ નથી। બીજી એક વાત, ગુજરાત સરકારને લગતી એક્ઝામના દરેક સબ્જેક્ટનો સિલેબસ આપણે આ એમસીક્યુ દ્વારા પૂરો કરાવવાના છે। તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને અગાઉ કોમ્પ્યુટર અને ગુજરાતના ઇતિહાસના વિડીયોઝ પ્લેલિસ્ટમાં મુકાઈ ગયા છે તો તે ખાસ જોઈ લેવા। તો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે મિત્રો, બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? ઓપ્શન છે A 21, B 22, C 12 કે D 25। વિદ્યાર્થી મિત્રો, દરેક ક્વેશ્ચન પછી તમને 3 થી 4 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે, જેથી કરીને તમે આ આન્સર વિશે વિચારી શકો અને સાથે નોટબુક લઈને તમારે સાથે સાથે ટેસ્ટ આપવાની છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે બંધારણમાં તમારો પાયો કેટલો મજબૂત થયો છે। તો શું આવશે આમાં રાઈટ આન્સર? ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? તો બંધારણના મુખ્ય ભાગ છે 22। જ્યારે બંધારણ લાગુ થયું હતું 1950માં, ક્યારે લાગુ થયું? 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ લાગુ થયું હતું। એની જે ડ્રાફ્ટિંગ કમિટી હતી એમના અધ્યક્ષ હતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર। તો એ બંધારણના મુખ્ય કેટલા ભાગ હતા? 22। વાત અત્યારે કરવામાં આવે તો અત્યારે પેટા વિભાગ સહિત એના ભાગ છે 25, બરાબર? ને મૂળ બંધારણમાં જે ભાગ હતા તે 22 હતા, 22। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? ઓપ્શન છે A 8, B 12, C 22 કે D 10। કેટલી હતી વિચાર કરો। તો મિત્રો, મૂળ બંધારણમાં જે અનુસૂચિઓ હતી એ હતી 8। વાત અત્યારે કરવામાં આવે તો અત્યારે ટોટલ 12 અનુસૂચિ છે ભારતના બંધારણમાં। જે 9મી અનુસૂચિ હતી એ પ્રથમ બંધારણીય સુધારા 1951 દ્વારા ઉમેરવામાં આવી હતી અને આ જે બંધારણમાં જે સુધારો કરવાની જે જોગવાઈ છે એ ભાગ 20માં આપેલી છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે। આપણે એક ક્વેશ્ચન સાથે 4 થી 5 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જેથી કરીને તમારા બંધારણમાં જે અનુસૂચિ અને ભાગવાળો જે ભાગ છે એ કમ્પ્લીટ થઈ જાય અને આપણા વિડીયોમાંથી એક પણ ક્વેશ્ચન બહાર આવી શકે એમ નથી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? ઓપ્શન છે A દાદાભાઈ નવરોજી, B મેડમ ભીખાઈજી કામા, C JB કૃપલાની કે D મોતીલાલ નહેરુ। શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે B મેડમ ભીખાઈજી કામા, જેઓ આપણા ગુજરાતના હતા અને વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની જે સૌપ્રથમ ડિઝાઇન જે છે એમણે તૈયાર કરી હતી, બરાબર? વાત કરવામાં આવે જેબી કૃપલાનીની, તો જેબી કૃપલાની જે છે એ ઝંડા સમિતિના અધ્યક્ષ હતા। એટલે કે દેશ આઝાદ થયો એના પછી જે ઝંડા સમિતિની રચના થઈ હતી એમના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જેબી કૃપલાની। આ ક્વેશ્ચન પણ આગળ જીપીએસસીમાં પૂછાઈ ગયેલું છે, ખાસ યાદ રાખજો। અને ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એ 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો। એમાં કુલ 24 આરા છે। કેટલા આરા છે? 24 આરા છે દેશ, બરાબર? રાષ્ટ્રધ્વજમાં ટોટલ 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો। કેસરી રંગ એ શક્તિનું પ્રતીક છે, સફેદ એ શાંતિનું પ્રતીક છે, લીલો એ સમૃદ્ધિનું પ્રતીક છે। અને વિદ્યાર્થીઓ, જે 24 આરા છે એ 24 કલાકને સૂચવે છે। ખાસ યાદ રાખજો, ભારતના રાષ્ટ્રીય ધ્વજમાંથી એક ક્વેશ્ચન પૂછાય જ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? શું છે રાઈટ આન્સર આમાં? કયા ભાગમાં? તો મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે ભાગ 4A, બરાબર? વિદ્યાર્થી મિત્રો, મૂળ સંવિધાનમાં મૂળભૂત ફરજો જેવું કંઈ ઉલ્લેખ હતું નહીં। આ જે ભાગ 4A જે છે
એ 42માં બંધારણીય સુધારા 1976થી ઉમેરવામાં આવ્યો હતો અને એ આ ભાગ ઉમેરવાનો જે સિફારિશ હતી એ સ્વર્ણસિંહ સમિતિ, ખાસ યાદ રાખજો, જીપીએસસી યુપીએસસી બેઉમાં પૂછાઈ ગયેલું છે કે સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી ભાગ 4A આર્ટિકલ 51 ઉમેરવામાં આવ્યું હતું અને આ સ્વર્ણસિંહ સમિતિની જે રચના છે એ ઇન્દિરા ગાંધીએ 1976માં કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ છે? ઓપ્શન છે A બીજી, B 7મી, C 12મી કે D 9મી. તો શું આવશે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો એમાં 7મી અનુસૂચિ પ્રમાણે ટોટલ 3 યાદીનો ઉલ્લેખ છે. એમાં જે સંઘ યાદી છે એમાં 97 વિષય છે, જે રાજ્ય યાદી છે એમાં 66 વિષય છે અને જે સંવર્તી યાદી છે એમાં 47 વિષય છે. ખાસ યાદ રાખજો, આ ત્રણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસી અને બિન સચિવાલય માટે. ખાસ કરીને બિન સચિવાલયની તૈયારી કરતા સ્ટુડન્ટ, તમારે 50 માર્કનું બંધારણ પૂછાઈ જાય તો આ એક સ્કોરિંગ સબ્જેક્ટ છે. જો આમાં તમારે 50માંથી 45 માર્ક પણ આવી જાય તો આગળ જઈને તમને ઘણો ફાયદો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલું છે? ઓપ્શન છે A ઋગ્વેદ, B સારનાથના અશોક સ્તંભ, C મુંડુક ઉપનિષદ કે D પુરાણ. શું છે રાઈટ આન્સર આમાં? તો રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલું છે અને એનો સ્વીકાર બંધારણ સભા દ્વારા 26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો હતો. બરાબર. અને આ સારનાથનો જે અશોક સ્તંભ છે એ વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? ઓપ્શન છે A પહેલી, B ચોથી, C 8મી કે D 12મી. શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો B ચોથી અનુસૂચિ જે છે એ રાજ્યસભાની બેઠકોની વ્યવસ્થા કરે છે. વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં કુલ 11 રાજ્યસભાની સીટો છે અને લોકસભાની કેટલી સીટો છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એ હોમવર્ક છે તમારા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. વાત કરવામાં આવે આમાં જો વાત કરવામાં આવે પ્રથમ અનુસૂચિની, તો પ્રથમ અનુસૂચિ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે છે અને 8મી જે અનુસૂચિ છે એ દેશની ભાષા વિશે છે. ટોટલ બંધારણ દ્વારા 22 ભાષાને માન્યતા આપવામાં આવી છે. બરાબર. 12મી જે અનુસૂચિ છે એ નગરપાલિકા વિશે છે, એ પણ યાદ રાખજો. એટલે આ વિડીયો જો તમે પૂરો જોઈ લેશો અને પૂરેપૂરી તૈયારી કરશો તો તમારે બંધારણના જે ભાગ અને અનુસૂચિઓ છે અને જે રાષ્ટ્રીય પ્રતીકો છે એનાથી એક પણ ક્વેશ્ચન બહાર જશે નહીં. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને અમારે જે એના પછીનો જે બંધારણનો નવો વિડીયો આવશે એના વિશે તમને નોટિફિકેશન મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? ઓપ્શન છે A 3, B 4, C 5 કે D 6. તો આ બધાને ખબર હોવું જોઈએ. કેટલી છે? 4. વિદ્યાર્થી મિત્રો, આપણાને સિંહોની સંખ્યા 3 જ દેખાય છે, પરંતુ એક જે છે એ હાઈડ હોય છે. ટોટલ 4 સિંહોની સંખ્યા છે. એની સાથે સાથે એક હાથી, એક ઘોડો અને એક સાંડ પણ છે એમાં. અને આ જે રાષ્ટ્રીય પ્રતીક છે એનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓનો ઉલ્લેખ છે? આગળ વાત કરી ગયા એમ આપણે. ઓપ્શન છે A 8મી, B 9મી, C 7મી કે D 10મી. શું છે રાઈટ આન્સર આમાં? તો એ 8મી અનુસૂચિ પ્રમાણે કેટલી ભાષા છે? 22. આ ખાસ યાદ રાખજો. બિન સચિવાલય અને જીપીએસસીમાં આગળ વારંવાર આ ક્વેશ્ચન રિપીટ થાય છે કે ભારતના બંધારણમાં કેટલી ભાષાઓને માન્યતા પ્રાપ્ત છે? તો 22 ભાષાઓને 8મી અનુસૂચિ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? ઓપ્શન છે A મેડમ ભીખાઈજી કામા, B પિંગલી વેંકૈયા, C D ઉદયકુમાર કે D યદુનાથ ભટ્ટાચાર્ય. શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે B પિંગલી વેંકૈયા જે છે એમણે સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. અને સ્વતંત્રતા પહેલાંની જો વાત કરવામાં આવે સૌ પ્રથમ તો એ હતા મેડમ ભીખાઈજી કામા, જેઓ ગુજરાતના હતા.
રાષ્ટ્રધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? ઓપ્શન છે એ ભાગ 16, બી ભાગ 17, સી ભાગ 10 કે ડી ભાગ 5. શું છે મિત્રો આમાં રાઈટ આન્સર? તો રાઈટ આન્સર છે ભાગ 17 પ્રમાણે રાજભાષાની જોગવાઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? આ કોઈ ઘણી જૂની વાત નથી, હમણાં 8-10 વર્ષ જૂની વાત છે. પહેલાં આપણે રૂપિયામાં RS લખતા હતા, હવે રૂપિયાનું નવો પ્રતીક આવી ગયું છે. એના ઓપ્શન છે ડી ઉદયકુમાર, બી વિજય કેલકર, સી ભાસ્કરા ઉદ્યાન કે ડી રાકેશ શર્મા. શું છે રાઈટ આન્સર આમાં? તો ડી ઉદયકુમાર જે છે એમણે ભારતના જે રૂપિયાનું નવું પ્રતીક ચિહ્ન છે એ બનાવ્યું હતું. અને ડી ઉદયકુમાર એક IITian હતા. મિત્રો રાકેશ શર્માની વાત કરવામાં આવે તો એ સૌ પ્રથમ આપણા એસ્ટ્રોનોટ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયનો ઉલ્લેખ છે? ઓપ્શન છે એ 10મી અનુસૂચિ, બી 11મી અનુસૂચિ, સી 12મી અનુસૂચિ કે ડી 5મી અનુસૂચિ. શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં બી 11મી અનુસૂચિમાં જે છે પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ છે. 10મી અનુસૂચિ જે છે એ પક્ષ પલટાના કાનૂન, એટલે કે જે કોઈ નેતાઓ જીતીને પછી બીજી પાર્ટીમાં જતા રહે જનતા સાથે ધોકો કરીને, તેના માટે. 12મી અનુસૂચિ નગરપાલિકા વિષય છે ને 5મી અનુસૂચિ જે છે અનુસૂચિત જનજાતિ માટે ઉલ્લેખ છે એમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? ઓપ્શન છે એ કેરી, બી કેળા, સી સફરજન કે ડી ચીકુ. શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો આ બધાને ખબર હોવું જોઈએ. એનું રાઈટ આન્સર છે એ કેરી. બરાબર, અહીંયા સુધી તો ઇઝી છે, કેરી યાદ કરવામાં કોઈને પ્રોબ્લેમ નથી. પણ અત્યારે એક્ઝામનું લેવલ વધી ગયું છે. અત્યારે આ કેરીનું લેટિન નામ પૂછવામાં આવે છે. બરાબર, તો ભારતનું રાષ્ટ્રીય ફળ જે છે એનું લેટિન નામ છે મેગ્નીફેરા ઇન્ડિકા. ખાસ યાદ રાખજો, મેગ્નીફેરા ઇન્ડિકા કેરીનું લેટિન નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન છે એ અધિકારીઓના વેતન ભત્તા, બી અધિકારીઓની શપથ, સી અધિકારીઓની ફરજ કે ડી અધિકારીઓના અધિકાર. શું છે રાઈટ આન્સર આમાં? તો જે બીજી અનુસૂચિ છે એમાં અધિકારીઓના વેતન ભત્તા વિશે જાણકારી આપવામાં આવી છે. ખાસ યાદ રાખજો મિત્રો, અધિકારીઓના વેતન ભત્તા. વાત કરવામાં આવે અધિકારીઓની શપથ, તો એના માટે છે અનુસૂચિ 3. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ છે? ઓપ્શન છે એ પ્રોજેક્ટ ટાઈગર 1973, બી ટાઈગર સંરક્ષણ 1970, સી વન્યજીવ સંરક્ષણ 1993 કે ડી વાઘ સંરક્ષણ 1990. તો શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો એ પ્રોજેક્ટ ટાઈગર 1973 જે છે એના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ આપવામાં આવેલું છે. વાઘ જે છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે અને એનું જે લેટિન નામ છે એ છે પેન્થરા ટાઇગ્રીસ લિનાયસ. ખાસ યાદ રાખજો, પેન્થરા ટાઇગ્રીસ લિનાયસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી? મિત્રો મૂળ બંધારણમાં 8 અનુસૂચિ હતી. અનુસૂચિને ઇંગ્લિશમાં શિડ્યુલ કહેવાય છે અને અત્યારે 12 અનુસૂચિ છે. તો ઓપ્શન છે એ 74મો બંધારણીય સુધારો 1992, બી 73મો બંધારણીય સુધારો 1992, સી 52મો બંધારણીય સુધારો 1985 કે ડી પ્રથમ બંધારણીય સુધારો 1951. તો રાઈટ આન્સર છે આમાં 74મો બંધારણીય સુધારો 1992 જે છે એના દ્વારા 12મી અનુસૂચિ નગરપાલિકા વિશે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિશ્વમાં સૌ પ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું? ઓપ્શન છે એ USA, બી ભારત, સી UK કે ડી ફ્રાન્સ. તો રાઈટ આન્સર છે મિત્રો એ USA જે છે એને સૌ પ્રથમ લિખિત બંધારણ બનાવ્યું હતું અમેરિકાએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવાય? ઓપ્શન છે એ બંધારણ, બી કાયદાકીય દસ્તાવેજ, સી બજેટ કે ડી સમવાયતંત્ર પ્રણાલી. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં એ બંધારણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે? ઓપ્શન છે એ યુએસએ, બી ભારત, સી ફ્રાન્સ કે ડી બ્રિટેન. તો મિત્રો અહીંયા પ્રાઉડ કરવા જેવી વાત છે કે વિશ્વનું સૌથી લાંબુ જે લિખિત બંધારણ છે એ આપણા ભારતનું છે. સૌ પ્રથમ બંધારણ કોણે લખ્યું હતું? એ યુએસએ લખ્યું હતું, પરંતુ સૌથી લાંબુ લિખિત બંધારણ કોનું છે? તો એ ભારતનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? ઓપ્શન છે એ મિશ્ર પરંતુ વિશેષ સમવાયતંત્ર, બી સમવાયતંત્રી પ્રણાલી, સી એકીકૃત કે ડી અલિખિત. તો શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો આમાં એ મિશ્ર પરંતુ વિશેષ સમવાયતંત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ઓપ્શન છે એ આંબો, બી વડ, સી પીપલ કે ડી ખેજડી. તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં બી વડ. વડ જેને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પવિત્ર ઝાડ તરીકે ઓળખાય છે વડ. અને આગળ વાત કરીએ એમ અત્યારે વડ પૂછતા નથી, પણ વડનું લેટિન નામ પૂછે છે. તો એનું નામ છે ફિકસ બેંગાલેનિસિસ. શું છે? ફિકસ બેંગાલેનિસિસ. બરાબર, યાદ રાખજો. લેટિન નામ બધાના યાદ રાખવાના છે, પછી એ મોર હોય, કેરી હોય, વડ હોય, એ ગમે તે હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? ઓપ્શન છે એ પ્રથમ, બી બીજી, સી ત્રીજી કે ડી ચોથી. તો બધાને ખબર છે કે પ્રથમ અનુસૂચિ જે છે એ ભારતના સંઘ અને તેના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશે જાણકારી આપે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારત સરકારે ક્યારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કર્યો? ઓપ્શન છે એ 22 જુલાઈ 1947, બી 27 ડિસેમ્બર 1911, ડી 22 માર્ચ 1957 કે ડી 10 માર્ચ 1956. તો રાઈટ આન્સર છે મિત્રોમાં 22 માર્ચ 1957ના રોજ જે આ શક સંવત છે એને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યું હતું. વાત કરવામાં આવે શક સંવતની, તો એની શરૂઆત ઈસવીસન 78માં કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી. શક સંવતનો જે પ્રથમ મહિનો છે એ ચૈત્ર છે, અને એનો જે પ્રથમ દિવસ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 22 માર્ચ આવે, અને જો લીપ યર હોય તો 21 માર્ચ આવે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ અને અનુચ્છેદ હતા? ઓપ્શન છે 22 ભાગ 395 અનુચ્છેદ, 25 ભાગ 495 અનુચ્છેદ, સી 12 ભાગ 395 અનુચ્છેદ કે ડી 22 ભાગ 295 અનુચ્છેદ. તો મિત્રો જે ભારતનું જે મૂળ બંધારણ છે એમાં 22 ભાગ અને 395 અનુચ્છેદ છે. અત્યારે 444થી વધારે અનુચ્છેદ થઈ ગયા છે, અને ભાગ જે છે એ 22 જ છે, પરંતુ પેટા ભાગ સાથે 25 થઈ જાય છે. અને અનુસૂચિઓ કેટલી છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સૌ પ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસના કયા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું? મિત્રો અહીંયા રાષ્ટ્રગીત જે રાષ્ટ્રગીત છે અને રાષ્ટ્રગાન એમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થઈ જાય છે. રાષ્ટ્રગીતની જગ્યાએ રાષ્ટ્રગાન લખી આવે છે અને રાષ્ટ્રગાનની જગ્યાએ રાષ્ટ્રગીત લખી આવે છે. તો અહીંયા વાત છે રાષ્ટ્રગીતની. ઓપ્શન છે કલકત્તા 1986, બી કોલકાતા 1911, સી લાહોર 1929 કે ડી સુરત 1907. તો શું છે રાઈટ આન્સર? મિત્રો અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. આ કલકત્તા 1986 જે છે એની જગ્યાએ 1896 આવશે. 1986ની જગ્યાએ 1896 આવશે. ભારતનું રાષ્ટ્રગીત કોંગ્રેસના કલકત્તા અધિવેશન 1896માં પ્રથમ વખત ગવાયું હતું. અને રાષ્ટ્રગીત જે છે એ વંદે માતરમ છે, એના રચયિતા હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે આનંદમઠ નામની જે કવિતા હતી એમાંથી આ લેવામાં આવ્યું છે. એની જે સમય અવધિ છે મિત્રો એ છે 1 મિનિટ ને 5 સેકન્ડ. 24 જાન્યુઆરી 1950 રોજ બંધારણ સભા દ્વારા આ રાષ્ટ્રગીતને સ્વીકાર કરવામાં આવ્યું હતું. વાત કરવામાં આઝાદી પછીની તો 15મી ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતના સંસદીય સચિવાલયમાં SS સુબ્બુલક્ષ્મી દ્વારા સૌ પ્રથમ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, જીપીએસસી માટે અત્યારે આ જ લેવલના ક્વેશ્ચન પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય ગાન ગાવામાં આવ્યું? હવે ગાન છે, ગીત નથી. ઓપ્શન છે કલકત્તા 1911, બી લાહોર 1929, સી મુંબઈ 1887 કે ડી કાનપુર 1923. શું છે મિત્રો આમાં રાઈટ આન્સર? રાઈટ આન્સર છે કલકત્તા 1911 જે છે, કલકત્તા અધિવેશન 1911માં સૌ પ્રથમ રાષ્ટ્રીય ગીત ગાન ગાવામાં આવ્યું હતું. આ 27મું અધિવેશન હતો કોંગ્રેસનો. સમગ્ર રાષ્ટ્રગાન છે એ 5 અલગ અલગ પદમાં છે, જેનું પ્રથમ પદ આપણે રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું. મિત્રો એની જે અવધિ છે એ 52 સેકન્ડ છે, અને અમુક કોઈ એક વિશેષ પરિસ્થિતિ હોય તો એમાં જે સંક્ષિપ્ત અવધિ જે છે એ ગાવામાં આવે, અને એનો સમયગાળો છે 20 સેકન્ડનો. બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ આ રાષ્ટ્રીય ગાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બંધારણની કઈ અનુસૂચિમાં અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતિ અંગેની જોગવાઈ છે? આગળ વાત કરી ગયા આપણે. ઓપ્શન છે 6ઠી, 7મી, 5મી કે 4થી. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સી, 5મી અનુસૂચિ જે છે એમાં અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત ક્ષેત્ર વિશે જોગવાઈ છે. વાત કરવામાં આવે 6ઠી અનુસૂચિ, તો વિશેષ કરીને જે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્ય છે એના જે આદિજાતિ વિસ્તારો છે એના વહીવટ વિશે જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? તો 6ઠી અનુસૂચિમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતનો રાષ્ટ્રીય પક્ષી કયો છે? ઓપ્શન છે એ મોર, બી કબૂતર, સી ચકલી કે ડી પોપટ. રાઈટ આન્સર છે આમાં રાષ્ટ્રીય પક્ષી બધાને ખબર છે મોર છે, પરંતુ અત્યારે મોર પૂછવામાં આવતું નથી. અત્યારે મોરનું લેટિન નામ પૂછવામાં આવે છે. તો મિત્રો મોરનું જે લેટિન નામ છે એ છે પાવો ક્રિસ્ટેટસ. શું છે? પાવો ક્રિસ્ટેટસ. શું છે? પાવો ક્રિસ્ટેટસ. ખાસ યાદ રાખજો લેટિન નામ. એક્ઝામમાં એક ક્વેશ્ચન તમને લેટિન નામનું પૂછવામાં આવશે જ, પછી એ મોર હોય કે કમળ હોય કે વડ હોય કે હાથી હોય. બરાબર? જે પણ ભારતના રાષ્ટ્રીય પ્રતીક છે એ બધાના લેટિન નામ યાદ હોવા જોઈએ તમને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાંનું સત્યમેવ જયતે સૂત્ર શામાંથી લેવામાં આવ્યું? ઓપ્શન છે મિત્રો જે રાષ્ટ્રીય ચિહ્ન છે એ સારનાથમાંથી લેવામાં આવ્યું હતું. એના નીચે સત્યમેવ જયતે લખેલું છે. તે શામાંથી લેવામાં આવ્યું? ઓપ્શન છે એ અશોક સ્તંભ, બી મુંડક ઉપનિષદ, સી ગરુડ પુરાણ કે ડી ઋગ્વેદ. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મુંડક ઉપનિષદ. ખાસ યાદ રાખજો, જીપીએસસી બિન સચિવાલય પોલીસ માટે વારંવાર આ ક્વેશ્ચનનો રિપીટ થાય છે. સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું? તો મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું. સત્યમેવ જયતેનો અર્થ શું થાય છે? તો સત્યની વિજય થાય છે, એવો એનો અર્થ થાય છે. અને એની કઈ લિપિ હતી? તો એ દેવનાગરી લિપિ હતી. એ પણ ખાસ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભારતના બંધારણના 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. એના પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એનો નોટિફિકેશન લેવા માટે તમે જે આ ચેનલનો જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો. મિત્રો બીજી એક વાત કે તમારે જે બીજા જે વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એમના સાથે આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તેઓ સબસ્ક્રાઈબ કરી લે, કારણ કે અહીંયા ડેલી આવી રીતના 30 MCQ ટેસ્ટની સિરીઝ ચલાવવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. ફરી એક વખત મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.